નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું યાદવ કુલદીપ. શ્રી કે મોરી પ્રાથમિક શાળા વેરાવળની આ યુટ્યુબ ચેનલ ઉપર બધા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8ની અંદર એક્સેલ સુરેખ સમીકરણનો બીજો ભાગ જોશું. પહેલા ભાગમાં આપણે સમીકરણો જોઈ ગયા, સ્વાધ્યાય 1.1 જોઈ ગયા. હવે સ્વાધ્યાય 1.1માં આપણે સમીકરણો આપેલા હતા. આની અંદર આપણે સમીકરણો શું કરવા પડશે? બનાવવા પડશે એટલે થોડીક બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે. જો સ્વાધ્યાય 2.2 ની અંદર જાય તો દાખલા નંબર 1. હવે જો દાખલે રીત બદલશે. રીત એટલે આપણી જે વિચારવાની શક્તિ છે એનો પૂરેપૂરો આપણે ઉપયોગ કરવો પડશે. એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો 1/8 મળે તો તે સંખ્યા શોધો. બરોબર? તો હવે રકમ વાંચતા જશું અને દાખલો ગણતા જશું. ઉકેલ મેળવીએ આપણે. એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને, કઈ સંખ્યામાંથી 1/2 બાદ કરીને એ આપણે ખબર છે નહીં, તો આપણે ધારી લેશું કે ભાઈ ધારો કે એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને, પણ એ એક સંખ્યા કઈ છે આપણને ખબર નથી. તો ધારો કે સંખ્યા x છે. બરોબર? તો એક સંખ્યામાંથી, એટલે કે ધારો કે સંખ્યા x છે. હવે શું કીધું છે કે ભાઈ જે સંખ્યા ધારી છે એમાંથી 1/2 બાદ કરતા. હવે x માંથી 1/2 બાદ કરતા, આવું શા માટે લખ્યું છે કે તે સંખ્યામાંથી, એક સંખ્યામાંથી 1/2 બાદ કરતા, એટલે કે સંખ્યા આપણે ધારી છે x છે. હવે x માંથી આપણે શું બાદ કરવાનું છે? 1/2 બાદ કરતા. હવે x માંથી 1/2 બાદ કરીએ એટલે આપણે આ રીતે લખી શકીએ, x - 1/2 લખી શકીએ કે ન લખી શકીએ? લખી શકીએ. એક સંખ્યામાંથી 1/2 બાદ કરતા અહીં સુધી આપણું પૂરી ગયું. ટૂંકમાં દાખલો પતી ગયો. હવે મળતા પરિણામને 1/2 વડે ગુણતા. તો કે આપણું જે આ પરિણામ મળ્યું છે, x માંથી 1/2 બાદ કર્યા અને જે આપણું આ પરિણામ મળ્યું છે એને કોની હારે ગુણવાનું છે? 1/2 વડે ગુણતા. તો આપણે લખીએ મળતા પરિણામને 1/2 વડે ગુણતા. તો પરિણામ કેવું મળ્યું હતું ભાઈ? આપણે એક સંખ્યામાંથી 1/2 બાદ કર્યા તો આપણું આ જે પરિણામ મળ્યું હતું, પરિણામ આવું હતું. કંઈક કેવું હતું? x - 1/2. એને પછી મળતા પરિણામને કેટલા વડે ગુણવાનું છે? 1/2 વડે. તો આપણે આગળ લખું છું 1/2 થઈ ગયું. 1/2 ગુણ્યા આપણું જે પરિણામ મળ્યું હતું એ ગુણતા. જો 1/8 મળે કે ભાઈ આવું તમે કરો, આપણે કીધેલ જે પ્રોસેસ કરીએ આપણે, તો જે એક સંખ્યા હતી એમાંથી 1/2 બાદ કરતા આપણે આવું પરિણામ મળ્યું હતું. પરિણામને 1/2 વડે ગુણવાનું હતું. આ જે પ્રોસેસ તમે પૂરી કરી લો પછી તમને શું મળે? 1/8 મળે. કે ભાઈ આવી પ્રોસેસ તમે કરો કે એક સંખ્યામાંથી તમે 1/2 બાદ કરો, પછી જે મળે એ પરિણામને 1/2 વડે ગુણો તો તમને શું પરિણામ મળે છે? આના બરાબર તમને 1/8 મળે છે. તો આપણું શું બની ગયું? સમીકરણ બની ગયું. હવે આ સમીકરણના આપણે શું મેળવશું? ઉકેલ મેળવશું. ઉકેલ કઈ રીતે મેળવવો સમીકરણનો જોઈએ. તો જો આપણે આવું સમીકરણ મળ્યું 1/2 કૌંસમાં x - 1/2 બરાબર 1/8. આવું સમીકરણ આપણે બનાવી નાખ્યું છે. હવે આપણે આનો શું મેળવવાનો છે? ઉકેલ મેળવવાનો છે. હવે આપણે જાણીએ છીએ કે આપણે x વાળી કિંમતો જોઈએ છે. કઈ કિંમતો જોઈએ છે? x ને આપણે ડાબી સાઈડ રાખીએ છીએ. તો આપણે પહેલા x વાળું જે આખું પદ છે x - 1/2 એને આપણે ડાબી સાઈડ રાખીએ છીએ. બરાબર 1/8 હતું જ. હવે જો 1/2 છે આની સાથે ગુણાકારમાં છે, સામે જશે તો કેમાં વયું જશે? ભાગાકારમાં. બરોબર? આપણે આવું શીખી ગયા કે ભાઈ આ બાજુ ગુણાકારમાં હોય તો બરાબરની સામે જાય તો કેમાં વયું જાય? ભાગાકારમાં. હવે શું થશે? તો કે આપણે x - 1/2 એમને એમ રહેવા દેશું. હવે 1/8. હવે આપણે આનું સાદુરૂપ આપતા આવડે છે કે આ ભાગાકારની નિશાની છે એ નીકળી જશે. કેમાં પરિવર્તન પામશે? ગુણાકારમાં. 1/2 નું વ્યસ્ત પ્રમાણ શું થશે? 2/1. વ્યસ્ત પ્રમાણ એટલે એનું ઉલટું. બરોબર છે? હજી આપણે આગળ જોઈએ
x માઇનસ 1/2 એમને એમ રહેશે, 2 ચોક 8, 1 1 ઉડી ગયા એટલે કેટલા વધશે 1/4. ઉપર કંઈ ન હોય તો શું હોય, 1 તો હોય જ, 1/4. હજી આપણે ખાલી ચલની જ કિંમત મેળવવાની હોય એટલે હજી આપણે ચલને આ બાજુ રાખીએ, x બરાબર 1/4 ઓલી બાજુ હતું, આ માઇનસ 1/2 છે, બરાબરની સામે તો શું થઈ જશે પ્લસ 1/2. કઈ પ્રોસેસ થઈ કે ભાઈ માઇનસ 1/2 છે એ બરાબરની સામે જશે તો શું થઈ જશે પ્લસ 1/2. બરોબર છે. હવે આજે આગળ જોઈએ આપણે કે ભાઈ હવે શું થશે, x બરાબર સોકડી ગુણાકાર કરી નાખશું કારણ કે છેદ અલગ અલગ છે. તો પહેલા થશે 2 × 2, વચ્ચે શું છે પ્લસ, પછી 4 × 4 અને છેદમાં 4 × 2 = 8 એટલે x બરાબર શું થશે 4 ને 2 6/8. છેદ ઉડે છે, કઈ રીતે ઉડે છે, 2 તેરી 6, 2 તેરી 6 અને 2 ચોક 8, 2 2 ઉડી જાય એટલે x બરાબર આપણો જવાબ શું મળ્યો 3/4. હજી આપણો જવાબ અહીં પૂરતો સીમિત છે નહીં. હવે શું કીધું છે કે ભાઈ તો તે સંખ્યા શોધો, કઈ સંખ્યા કે જે આપણે ધારી હતી કઈ x, તો x બરાબર આપણે શું મળ્યા 3/4. તો આપણે લખી શકીએ તો તે સંખ્યા 3/4 છે. બરોબર, આપણે ફરજિયાત લખવું પડે. જોઈએ આપણે દાખલા નંબર 2 કે ભાઈ એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 મીટર છે. જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો. તો પહેલા આપણે શું કીધું છે કે ભાઈ જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી, તો આવું જ્યારે આવે કે ભાઈ એક સંખ્યા બીજી સંખ્યા કરતા નથી તો આપણે ધારી લેવાની કઈ સંખ્યા, અહીં જો લંબાઈ પહોળાઈના બમણાથી, કોના બમણાથી પહોળાઈના, તો આપણે શું કરી લેશું પહોળાઈ ધારી લેશું. તો ધારો કે પહોળાઈ x છે, શું છે x છે. હવે શું કીધું છે કે જો તેની લંબાઈ તેના પહોળાઈના બમણાથી 2 વધારે હોય, પછી લંબાઈ પહોળાઈના બમણાથી 2 વધારે છે કે ભાઈ આપણે પહેલા એવું કીધું કે ભાઈ કોનાથી, કઈ એક સંખ્યાથી બીજી સંખ્યા, તો એ આપણે ધારી લેવાનું. અહીં જો લંબાઈ બમણાથી 2 વધારે છે એ આપણે ખબર છે, પણ કોના, તો કે પહોળાઈના. પહોળાઈ આપણે ખબર છે નહીં એટલા માટે આપણે શું ધારી છે પહોળાઈ ધારી છે. આમ પણ તમે જોઈ શકો અને આમ પણ જોઈ શકો કે ભાઈ એક સંખ્યા બીજી સંખ્યાથી, પછી પહોળાઈ લંબાઈથી, તો આપણે જેનાથી હોય ધારી લેવાના. પહોળાઈના બમણાથી છે તો આપણે પહોળાઈ ધારી લીધી છે. બરોબર, હવે લંબાઈ પહોળાઈના બમણાથી 2 વધારે હોય તો આપણે લંબાઈ કેટલી કહી શકીએ, તો કે ભાઈ લંબાઈ છે એ પહોળાઈના બમણા, પહોળાઈ કેટલી છે x, એના બમણા એટલે એનો ડબલ 2x, એનાથી કેટલી વધારે છે 2. બરોબર, આ છે પહોળાઈના બમણા. જો પેલા પહોળાઈ કેટલી છે x, એના બમણા એટલે 2 અને પછી એનાથી કેટલી વધારે છે 2, એટલે આપણે શું લખી શકીએ લંબાઈ બરાબર 2x + 2. બરોબર છે, આપણે લખી શકીએ. પછી શું કીધું છે, લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ, લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ કેટલી છે 154 મીટર છે. લંબાઈ અને પહોળાઈ પણ આપણે કેમાં લેશું મીટરમાં લેશું, કારણ કે એક એકમ આપણે મીટરમાં આપેલો છે તો પછી બધા એકમ કેમાં આવશે મીટરમાં જ આવશે. x મીટર છે. બરોબર, જો અહીંયા આપણે પરિમિતિ સેન્ટીમીટરમાં લીધી હોત તો બધું આપણે કેમાં લેવું પડે સેન્ટીમીટરમાં, પણ 1 મીટરમાં 1 એકમ છે મીટર, તો આપણે બધું કેમાં લેશું મીટરની અંદર લેશું. તો અહીં સુધી આપણો દાખલો કમ્પ્લીટ થઈ ગયો કે ભાઈ પહોળાઈ x મીટર છે. હવે લંબાઈ પહોળાઈના બમણાથી 2 વધારે છે એટલે કે લંબાઈ બરાબર શું થાય, તો કે પહોળાઈના બમણા એટલે 2x અને એનાથી 2 વધારે છે એટલે આપણી શું થાય લંબાઈ થાય. એકમ લખવાનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ કેટલી છે 154 મીટર. હવે આપણે લખી શકીએ કે ભાઈ આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ કે ભાઈ લંબચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે, આપણે 7મા ધોરણના અંક ભણી ગયા, 2 × લંબાઈ + પહોળાઈ.
બરોબર, ન ખબર હોય તો હજી પણ યાદ રાખી લેવું આ ખાસ, બરોબર. આના વગર આપણો દાખલો પૂરો થશે નહીં. હવે આપણી પાસે કિંમતો છે. લંબચોરસની પરિમિતિ કેટલી આપણને આપેલ છે? તો કે સાહેબ લંબચોરસ સ્વિમિંગ પુલની જે પરિમિતિ છે 154 આપેલ છે, બરાબર 2. લંબાઈ કેટલી છે? તો કે લંબાઈ છે 2x + 2 પ્લસ પહોળાઈ કેટલી છે? તો કે પહોળાઈ આપણે કેટલી ધારી હતી? x. હવે આપણું સમીકરણ બની ગયું છે. હવે આપણે સમીકરણને ધીરે ધીરે ઉકેલી નાખશું એટલે આપણો જવાબ મળી જશે. હવે હું આને આ સાઈડ પહેલાં લખું છું, કારણ કે મેં તમને કીધું હતું કે આપણે ક્રમ બદલાવી શકીએ છીએ. હું પહેલાં આ રીતે લખું છું 2(2x + 2 + x = 154. આપણે આ રીતે લખી શકીએ. મેં પહેલાં આને લખ્યું, પછી આને લીધું આપણી સરળતા ખાતર, કારણ કે આપણે ક્રમ બદલાવી શકીએ છીએ. હવે શું થશે? તો કે ભાઈ આપણે x વાળા પદ જોતા હોય, કેવા પદ? x વાળા પદ, તો એને આપણે આને આ બાજુ રાખીએ. આને આ બાજુ લખતા પહેલા હવે જોઈજો કે 2x અને x છે એ સજાતીય પદો છે, એટલે સરખા છે. તો કે ભાઈ ચલ બંનેમાં એક જ છે, તો આ કેવા છે? સરખા છે. તો આનો સરવાળો થઈ શકે? આનો સરવાળો થઈ શકે નહીં. 2x + y નો સરવાળો ન થઈ શકે. કોનો થઈ શકે? 2x + x નો જ થઈ શકે. સજાતીય પદો એટલે તો કે એક જ ચલ હોય, ટૂંકમાં ચલ પણ સરખા હોય અને એની માથેની ઘાત પણ કેટલી હોય? સરખી હોય. આવું હોય કે ભાઈ x² + x છે તો એનો સરવાળો થઈ શકે નહીં. એનું કારણ શું છે? એકમાં 2 ઘાત છે, એકમાં 1 ઘાત છે, તો આનો સરવાળો ન થાય. પણ આવું હોય ખાલી 2x + x, તો એનો સરવાળો થાય. કારણ શું છે કે ભાઈ બંનેની ઘાતે સરખી છે અને બંને ચલ પણ સરખા છે. તો આ બંનેનો સરવાળો શું થશે? 2x + x એટલે 3x + 2. હવે ઓલી બાજુ કેટલા હતા? 154. હવે આ 2 છે એ ગુણાકારમાં છે, સામેની બાજુ વયા જશે તો ક્યાં વયા જશે? ભાગાકારમાં, બરોબર છે. હવે શું થશે? તો કે ભાઈ 3x + 2 = 154/2 કરી નાખીએ આપણે. 154/2, તો 2 × 7 = 14, બરોબર. તો કેટલો જવાબ આવશે આપણો? 77, બરોબર. હવે શું થશે કે ભાઈ 3x બરાબર, હજી આપણે x વાળું પદ જોઈએ છે, તો x વાળું પદ આ બાજુ રાખીએ. ઓલી બાજુ 77 હતા, આ +2 છે, સામે જશે તો શું થઈ જશે? -2 થઈ જશે. હજી આપણે શું જોઈએ છે? તો કે x જ જોઈએ છે, તો x ને આ બાજુ રાખીએ. 77 - 2, 3 આ બાજુ ગુણાકારમાં છે, સામે આવશે એટલે ક્યાં વયા જશે? ભાગાકારમાં. હજી આનું આપણે સાદુરૂપ આપવાનું બાકી છે. શું છે? તો કે ભાઈ x બરાબર 77 - 2 એટલે 75/3. તો આપણે 25 તેરી શું થાય? 75. તો આપણે લખી શકીએ x બરાબર 25. હજી આપણો જવાબ હજી આવ્યો નથી. કેમ નથી આવ્યો? તો કે આપણે શું કીધું છે કે તો લંબાઈ અને પહોળાઈ શોધો. તો લંબાઈ કેટલી લખી શકીએ આપણે ભાઈ? લંબાઈ આપણે કેટલી? તો કે ભાઈ લંબાઈ આપણી હતી 2x + 2. હવે x છે, અહીંયા આપણે x ની કિંમત મૂકી દેશું 2. x કેટલા છે? 25 + 2, 25 દુ 50 + 2 એટલે આપણી લંબાઈ થશે 52. કેટલી થશે? 52. અને મીટર આપણે ખાસ લખવાનું છે. પછી પહોળાઈ, તો કે પહોળાઈ ભાઈ કેટલી આપણે ધારી હતી? x બરાબર કેટલા લીધા આપણે? x બરાબર શું મળ્યું? 25. અને મીટર આપણે લખતા ભૂલવાનું નથી, બરોબર. તો આ દાખલો આપણી સમક્ષ છે, તો આપણે લખી લેશું, બરોબર. ગભરાવાની જરૂર કંઈ છે નહીં, ખાલી આપણે સમીકરણ બની જાય પછી કંઈ છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ દાખલા નંબર 3. એક સમદ્વિબાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 સેમી છે. જો ત્રિકોણની પરિમિતિ 4.2/15 સેમી હોય તો ત્રિકોણના બે સમાન બાજુઓની લંબાઈ શોધો. હવે આપણે વાત આવી સમદ્વિબાજુ. સમદ્વિબાજુ ત્રિકોણ કેવો હોય? તો કે ભાઈ ત્રિકોણની કોઈ પણ બે બાજુ કેવી હોવી જોઈએ? સરખી. તો આપણે આને સમદ્વિબાજુ ત્રિકોણ કહી શકીએ, કારણ કે આને આ બે બાજુ કેવી હશે? સરખી. આ ત્રિકોણની સમદ્વિબાજુના પાયાનું માપ એટલે કે આનો જે ત્રિકોણનો પાયો આપણે કહીએ છીએ 4/3 સેમી, એનું માપ આપણને આપેલ છે. તો ત્રિકોણની પરિમિતિ આપણને આપેલ છે 4.2/15 સેમી હોય તો ત્રિકોણની બે સમાન બાજુઓની લંબાઈ શોધો. પણ આની લંબાઈ આપણને આગળ ખબર છે નહીં, તો આપણે આને બે સમાન બાજુઓ છે તો બે સમાન બાજુઓની લંબાઈ કેટલી લઈ લઈએ? બેની x ધારી લઈએ. કેટલી લઈ લઈએ? x. બે સમાન બાજુ છે એટલે આપણે x લીધી છે, સમાન, બરોબર. તો આપણે લખી નાખીએ કે ભાઈ ધારો કે બે સમાન
બાજુના માપ x એકમ કેવો લખશું સેન્ટીમીટરમાં, કારણ કે આ બંને પણ આપણે કેમાં આપેલ છે સેન્ટીમીટરમાં આપેલ છે, બરોબર. તો આ એકમ પણ આપણે કેમાં લખશું સેન્ટીમીટરમાં. હવે શું કીધું, આ બીજું શું આપેલ છે ત્રિકોણના પાયાનું માપ, એટલે એક પ્રકારની ત્રીજી બાજુ જ થઈ. આ બે બાજુ અને ત્રિકોણનો પાયો એટલે આ એક પ્રકારની બીજી બાજુ જ થઈ, બરોબર. તો આપણે લખી શકીએ તો ત્રિકોણના પાયાનું માપ આપણને કેટલું આપેલ છે 4/3 સેમી આપેલ છે. અને બીજું આપણે શું આપેલ છે તો કે ત્રિકોણની પરિમિતિ કેટલી આપેલ છે આપણને 4.2/15. જો આને આપણે અશુદ્ધ અપૂર્ણાંકની અંદર ફેરવીએ તો 1560 પ્લસ 2/15 એટલે થશે 62/15. બરોબર છે. આપણે આ ત્રણ વસ્તુ આપેલ છે જે આપણે લખી લેશું સેન્ટીમીટર, બરોબર. એકમ આપણે ખાસ બધામાં લખશું. હવે આગળ જોઈએ દાખલાની અંદર તો શું કીધું છે કે તો સમાન બાજુઓ જે આપણે ધારી છે એ ખરેખર કેટલી હશે, તો આપણે જોઈએ કઈ રીતે મેળવવી. તો આપણે નાનપણથી જ જાણીએ છીએ, 6થા 7મા ધોરણથી આપણને ખબર છે કે ભાઈ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું થાય તો કે ત્રણેય બાજુઓનો સરવાળો. પછી એ કોઈ પણ ત્રિકોણ હોય, સમબાજુ ત્રિકોણ હોય કે સમદ્વિબાજુ ત્રિકોણ હોય કે કાટકોણ ત્રિકોણ હોય, બધાયની પરિમિતિ, ત્રિકોણની જ્યારે પરિમિતિની વાત આવે કે ભાઈ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું છે ભાઈ તો કે ત્રણેય બાજુઓનો સરવાળો. કોની ત્રણેય બાજુ તો કે ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો, બરોબર છે. આ સૂત્ર આપણને યાદ રાખવું ખૂબ જ આવશ્યક છે. આવા સૂત્ર યાદ હશે તો જ આવા દાખલા થઈ શકે, કારણ કે દાખલે રીતો બદલે છે, બરોબર છે. હવે ત્રિકોણની પરિમિતિ જે આપણને આપેલ છે, કેટલી આપેલ છે 4.2/15. એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી તો કેટલા છે આ 62/15. કિંમત મૂકીએ 62/15 બરાબર ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો. તો આ પહેલી બાજુ એટલે x પ્લસ બીજી બાજુ પણ કેટલી આપણે x અને ત્રીજી બાજુ એટલે કેટલી છે 4/3. હજી આપણે લખી શકીએ આ રીતે 62/15 બરાબર x પ્લસ x એટલે 2x પ્લસ 4/3. હવે હું આ નામ ફેરવી નાખું છું. તમને ખબર છે કે આપણે પદો ફેરવી શકીએ છીએ. તો પહેલાં હું લખું છું 2x પ્લસ 4/3 બરાબર હું લખું છું 62/15. આવું શા માટે કર્યું તો કે આપણી સરળતા માટે, બરોબર છે. હવે આપણને ખબર છે, તમને અને મને બધાને ખબર છે કે આપણે જે ચલવાળું પદ છે આ સાઈડ રાખીએ છીએ બરાબર 62/15. હવે ચલવાળું પદ આ સાઈડ છે 62/15 બરાબરની બીજી સાઈડ છે, તો આપણે વધુ શું પ્લસ 4/3 એ આ બાજુ આવશે તો શું થઈ જશે -4/3. બરોબર છે. તો શું થશે ભાઈ 2x બરાબર, હવે જો આપણે 62/15 છે છેદ સરખો કરીએ તો 4. હવે અહીં 15 કરવા હોય તો 3 ને કેટલા વડે ગુણવા પડે 5 વડે ગુણવા પડે તો 15 થાય, છેદ સરખા થાય. હવે 3 ને તમે 5 વડે ગુણો તો ફરજિયાત 4 ને પણ ઉપર નીચે તમે 5 વડે ગુણો તો ઉપર પણ ફરજિયાત કેટલા વડે ગુણવા પડે 5 વડે ગુણવા પડે. આવું શા માટે કર્યું તો કે આપણે સરખો છેદ મળી જાય. હવે જો 62/15 માઇનસ 4×5 = 20/15 આપણો છેદ સરખો થઈ ગયો. તો હવે આપણે શું કરી શકીએ 2x બરાબર 15 આપણે છેદમાં લખી શકીએ 62 - 20 એટલે 42. બરોબર છે. હજી આપણે કોની કિંમત જોઈએ છે માત્ર x ની, તો x ને આ બાજુ રહેવા દઈએ 42/15 એમને એમ રહેશે. x સાથે 2 છે એ ગુણાકારમાં છે, સામે જશે તો ક્યાં વયો જશે તો કે ભાઈ ભાગાકારમાં વયો જશે. 15 સાથે ક્યાં વયો જશે ભાગાકારમાં. હવે શું થશે x બરાબર, હવે છેદ ઉડે કે નહીં તો કે ઉડે, 21 દુ 42 તો શું વધ્યું 21/15. હવે આપણે 8મું ધોરણ ભણીએ તો આપણે ખબર પડી જાવી કે ભાઈ છેદ ઉડે છે 3×5 = 15 અને 7×13 21. x ઉડી જાય, સોરી 3 ઉડી જાય તો વધે શું 7/5.
હજી આપણનો જવાબ મળ્યો નથી. આપણો ફાઇનલ જવાબ શું કીધું છે કે તો આ જે બાજુઓ ધારી છે એ કેટલી હશે? તો આપણે જે બે બાજુઓ ધારી હતી એ કેટલી ધારી હતી? બે બાજુઓ, બે સરખી બાજુઓ. કેટલી ધારી હતી? તો કે સાહેબ ધારો કે બે સરખી સમાન બાજુઓ x સેન્ટીમીટર છે, x સેન્ટીમીટર હતી, તો આપણે x બરાબર કેટલા લખી શકીએ? કેટલા મળ્યા આપણને? 7/5 સેન્ટીમીટર. આની અંદર પણ આપણે એકમ ફરજિયાત લખશું. હવે તે બાજુ કઈ છે? x, જે 7/5 સેન્ટીમીટર છે. એનો મતલબ એમ છે કે આ જવાબો આપણે કેટલા આવે? તો આ પણ 7/5 હતા અને આ પણ કેટલા હતા? 7/5. બરોબર છે. જે આપણે આ બે બાજુઓના જવાબ માંગ્યા હતા એ આપણે છેલ્લે મળી ગઈ. બરોબર છે. અહીં સુધી લાગશું આજનો લેક્ચર. આગળના દાખલાઓ આગળના લેક્ચરમાં જોશું.